બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ. સરપંચ દ્વારા અનાથ વિદ્યાર્થીઓ માટે સહાયની જાહેરાત. મહેસાણા જિલ્લાના છાબલિયા ગામમાં આવેલા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ સાથે દાતાઓના સન્માન અને ઇનામ વિતરણ સમારંભ પણ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્ય ગોરધનભાઈએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી વડનગરની નંદી દીદીએ વિદ્યાર્થીઓને આળસ છોડી મનને શક્તિશાળી બનાવી જીવનમાં ઉન્નતિના શિખરો સર કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ગામના સરપંચ શીતલબેન ઠાકોર દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. તેમને ધોરણ 9 થી 12 સુધીના મા બાપ વિહોણા વિદ્યાર્થીઓને 5 વર્ષ સુધી યુનિફોર્મ, પુસ્તકો અને ફી સહિતનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે, જેને ઉપસ્થિતિઓએ ભારે તાળીઓ સાથે વધાવી લીધી. વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શિક્ષક લાલજીભાઈ દ્વારા બોલપેન અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ શિક્ષકગણના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા. આ વર્ષે કુલ 162 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યોમાં શાળાની યાદો તાજી કરી શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાનું નામ રોશન કરવાની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક ડાભી અજયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે હિમાંશુભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. મુખ્ય મહેમાનો, દાતાઓ, સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત. કાર્યક્રમ આનંદમય અને ભાવવિભોર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ચેતન પટેલ, મહેસાણા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.